સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 12. ઇબ્રાહિમ મિયા. વળતી સવારે જીવન શેઠે મને અને ઇબ્રાહિમ મિયા બેયને બોલાવીને એક કાગળ બતાવ્યો અને કહ્યું, આ કાગળ હું કચ્છ પણ મોકલાવું છું ને શક્કરબારને પણ મોકલાવું છું. એનો જવાબ પાછો ફરી વળે ત્યાં સુધી ઇબ્રાહિમ મિયા તમે અમારા મહેમાન થઈને રહેજો ને મહેમાનને છાજે એમ રહેજો. એટલે મેં તમને કહ્યું તેમ કચ્છની રાજરીત ને રાજકારણ સાથે અમારે સંબંધ નથી. જેટલો ને જેવો હોય એ શક્કરબાર જાણે. પરંતુ હું તો માનું છું કે કચ્છમાં પણ કેસરભાઈ અહીં પરણી ગયા છે એ વાતની ખબર થશે એટલે આ પ્રકરણ પૂરું થશે. પરંતુ તમને ખુદને એ વાતથી સંતોષ થાય ત્યાં સુધી અમારા મહેમાન થઈને રહો તો અમને હરકત નથી. એક કોઠી તમને અલગ કાઢી આપશું. અને જમાદાર ફતેહ મહમ્મદના રોશની તમને કંઈ ફિકર નથી, એમ જ ને? જમાદાર શાણા માણસ છે. એ સમજતા જ હશે કે મુસ્લિમોમાં તલાક આપવાનો સિરસ્તો હશે, અમારા હિન્દુઓમાં નથી. કચ્છનું રાજકુટુંબ પણ એટલું બેસમજ નહીં હોય એમ અમે માનીએ છીએ. તમે માનો છો કે હું ખાલી હાથે જાઉં? મારી મહોરદારને છોડીને જાઓ, મારા રાજાની કન્યાને અહીં ગોલાઓની જમાત વચ્ચે છોડીને જાઓ. તમે તો અમારા મહેમાન છો ને મહેમાનને શું કહીએ? પરંતુ તમારા શબ્દો અમને અપમાનથી ભરેલા લાગે છે. અપમાન પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો જ નથી. હું તો જે હકીકત છે તે કહું છું. જે રિયાસત તમારી સૌની વફાદારીની હકદાર છે એ રિયાસતના ભાવિ સાથે તમને ખેલ ખેલતા જોઈને મને અજાયબી થાય છે. જીવનશેઠ ચૂપ રહ્યા. થોડી વાર પછી એમણે વલ્લભને બોલાવ્યો. વલ્લભ, આ એક કામ તને સોંપું છું ને બીજા કોઈને નથી સોંપતો. આ પત્ર તું શક્કરબારને હાથોહાથ પહોંચાડજે. તને એ બીજો પત્ર આપે તો એ લઈ તું કચ્છ જજે ને કચ્છથી પત્ર લઈને અહીં આવજે. કચ્છ જવાનું ન થાય તો શક્કરબારનો પત્ર લઈને અહીં તરત પાછો ફરજે. અમે સૌ તારી ખૂબ ખૂબ ઇંતજાર કરતા આવીશું. અને શક્કરબાર ઉપર મારો પણ પત્ર લેતા જાઓ. ઇબ્રાહિમે એક કાગળ જીવનશેઠને આપ્યો. જીવનશેઠે વલ્લભને આપ્યો. ઇબ્રાહિમે જીવનશેઠને કહ્યું, આ આખી વાત ઢીલમાં પડી ગઈ તમારા મનની નિર્બળતાને કારણે. તમે રાજરીતને સામાન્ય માનવીના પલ્લામાં જોખવાની જે ભયંકર નીતિ અખ્તિયાર કરી છે એના પરિણામમાં આ ઢીલ ઊભી થઈ છે. હવે હું આપને એક વાત પૂછી શકું? પૂછો. મેં કહ્યું તેમ આખી વાત ઢીલમાં પડી. હવે આ વાતનો નિર્ણય જે ક્યારનોય આવી જવો જોઈતો હતો એ લગભગ 2 માસ દૂર ગયો. તે દરમિયાન મારે ફરજિયાત અહીં રહેવું પડશે તમારા મહેમાન તરીકે. પણ તે દરમિયાન આ ભાઈ કેસરભાઈને લઈને ક્યાંક બીજે નાસી જશે નહીં એની ખાતરી શી? એની ખાતરી કંઈ જ નહીં. મને પોતાને હજુ સુધી આ વિચાર સૂઝ્યો ન હતો, પણ તમે સૂઝાડ્યા પછી એ વિચાર સારો છે એમ મને લાગે છે. મેં કહ્યું, જોયું? ઇબ્રાહિમે જીવનશેઠ સામે જોયું ને પૂછ્યું, છે આનો કંઈ જવાબ તમારી પાસે? પણ મેં કહ્યું, એનો જવાબ મારા સિવાય તમને આપી જ કોણ શકે? જીવનશેઠ, હું તમને પૂછું છું. ઇબ્રાહિમે જરા ઊંચા અવાજે કહ્યું. અને હું તમને એનો શો જવાબ આપું તે મને સમજાતું નથી. એ જવાબથી મને સંતોષ થાય એમ તમે માનો છો? તમને સંતોષ દેવા પહેલાં મને પોતાને પણ સંતોષ તો થવો જોઈએ ને. એટલે કે તમે આવા ઢીલમાં નાખી એક પ્રકારનું કાવતરું જ હતું એમ ને? મેં કહ્યું, ઇબ્રાહિમ, તમે અહીં કચ્છના દરબારમાં નથી ઊભા કે કાવતરાની ને એવી બીજી વાતો કરો છો. અહીં જમાદાર ફતેહ મહમ્મદની કોઈ હુકુમત પણ ચાલતી નથી. એ તો હું જોઉં છું ને ગોલાઓની આ સૃષ્ટિની તમારી વાત જ ન્યારી છે. શું કરીએ, તમે અમારા મહેમાન છો. અને તમારો મહેમાન ન હોત તો અહીં આવા બોલ કોઈ કાઢી શકે નહીં એ તમને સમજાવત. માની લો કે હું તમારો મહેમાન નથી. મારી ને તમારી વચ્ચે સમજણની કોઈ વાત ઊભી જ થતી જ હોય તો કદાચ તમે સમજી ગયા હોત ને કાં હું સમજી ગયો હોત. ઇબ્રાહિમે કહ્યું ને પોતાની તલવાર ઉપર સૂચક રીતે હાથ મૂક્યો. મને પોતાને તલવાર ઉપર હાથ મૂકવાની ટેવ નથી, પરંતુ એનો અર્થ એમ નથી કે મને પોતાને તલવાર વાપરતા આવડતી નથી. વાત વાતમાં જેવો તલવાર ખેંચે છે તેવો જ શૂરવીરો છે અને બીજાઓ કાયર છે. એ વાત અમારા પંથકમાં સાચી નથી. દેશમાં ગમે તે હોય ત્યાં તો માણસ પોતાના સગાભાઈ કે બાપ ઉપર પણ તલવાર ખેંચી કાઢે છે. અમારે ત્યાં એમ નથી. જાતભાઈ સામે તલવાર ખેંચતા અમને સહજ સંકોચ થાય છે. અમે વતનથી ખૂબ ખૂબ દૂર છીએ ને અહીં અમારું કોઈ ધણી ધોરી નથી. અમારામાં કેટલાક તો મૂળ કચ્છમાંથી આવે છે, પરંતુ કચ્છરાજ અમને કંઈ મદદ કરી શકે એ વાતમાં માલ છો. અમારામાંથી કેટલાક હાલારમાંથી આવે છે ને નગરની રિયાસત એમાંથી કોઈની વહારે થાય એમાં પણ કંઈ તથ્ય નથી. શક્કરબારની સખાતનો મોટો ભાગ કંપની સરકારની હુકુમતમાંથી આવે છે, પણ કંપની સરકારને ચોપડે તો શક્કરબાર ચાંચીઓ ઠરેલો છે. વતનમાં એક મહાન ભીષમ એવું મંથન થઈ રહ્યું છે. રોજ રોજના ઠગને પીંઢારા અને પરદેશીઓ આથડી રહ્યા છે. રાજ્યો રાજ્યમાં ગાદીના વારસાની તકરારો છે.
પારકાનું રાજ પચાવી પાડવામાં કાબેલ એવી કંપની સરકારે આ 10-12 વર્ષથી એક કાયદો કાઢ્યો છે. એ મુજબ જે કોઈ રાજનો રાજા કંપની સરકારને પોતાનું લશ્કર સોંપી દે ને પોતાના રાજ ઉપર કંપની સરકારની દેખરેખ કબૂલ રાખે, એ રાજાને અને એના વંશ વારસોને સૂરજને ચંદ્ર તપે ત્યાં સુધી એની ગાદી કંપની સરકાર ભોગવવા દેશે. અને એ ભોગવટામાં હરકત કરનાર ગમે તે હોય એની સામે કંપની સરકાર લશ્કરી દાદને વહાર આપશે. અલબત્ત વતન ઉપર તો આ પરદેશી સત્તાની જાળ બિછાતી હતી ને જાળની મતલબ વતનના લોકો સમજી શકે કે ન શકે, પણ અમે અહીં દૂર રહેનારા તો બરાબર સમજતા હતા. એમ કરીને કંપની વતનનો વેપાર હાથ કરવા માગતી હતી ને વતનના લોકો માટે કેવળ દલાલી જ રહેવા દેવા માગતી હતી. સાત સાગરમાં વિજયવંતું ને ગૌરવવંતું એવું આપણું દરિયાબટું નાશ કરવા માગતી હતી ને વતન ઉપર કંપનીનો પંજો બરાબર પથરાઈ રહે એટલે પછી કંપની સાગર પારની ઠકરાત ઉપર નજર દોડાવવા માગતી હતી. વતનની બહારની પાંખ કપાઈ જાય પછી ઠકરાતો કેટલો સમય કંપની સામે ભલા ઝીક ઝીલે? આવી ઉગાડી વાત વતનના લોકો કેમ સમજતા નહોતા ને વતનના રાજાઓ કેમ સમજતા નહોતા એ જ મને તો સમજાતું નહોતું. દેશભરમાં જાણે રેવતી નક્ષત્રમાં વરસાદ પડ્યો હતો. કહે છે કે રેવતી નક્ષત્રમાં વરસાદ પડે તો એના છાંટા પણ જેને જેને ઊંડે એ ગાંડા જ થઈ જાય. એમ હિમાચલથી કન્યાકુમારી સુધી માણસો કંપની સરકારની મહેરબાની મેળવવા ગાંડા થઈ રહ્યા હતા ને એનું એક વિષમ પરિણામ બીજું આવ્યું. રાજની પારકા સીમાડાની તકરારો પૂરી થઈ એટલે ગાદીના વારસાની ખટપટોને તકરારો શરૂ થઈ. ભલા પોતાને ને પોતાના વંશવારસો માટે સૂરજચંદ્ર તપે ત્યાં સુધી ગાદીની સલામતીની બાંહેધરી રહે તો કહો ખરા કોને ન ગમે? વસ્તીની પરવા નહીં, વસ્તી ઉપર મરજી પડે એટલો જુલમ કરવામાં કોઈ રોકે જ નહીં. વસ્તી જુલમથી કંટાળીને સામનો કરે તો કંપનીની બેરખો વસ્તીને દબાવી દેવાને હાજર. કાળભૈરવ સખી કંપનીની ભૂતાવળ રાજાની તહેનાતમાં જતી. આવું રાજ તો રાજા રામ ને કૃષ્ણ ભગવાનને મળ્યું ન હતું ને ભવિષ્યમાં કોઈને મળશે કે નહીં એ પણ શંકા છે. કચ્છની જ વાત લો ને, પુરાણકાળના કો દૈત્યની યાદ દેવરાવે એવો રાજા રાયગઢ રાજ કરતો હતો. એક મુસલમાન ફકીરને એ રાજગુરુ માનતો, ચાહન મુસલમાન ધર્મ પાળતો, ભર બજારમાં ગાયોની કતલ કરાવતો, મુસલમાન અંગરક્ષકોથી વીંટળાયેલો રહેતો. મરજી પડે ત્યારે મરજી પડે તેની કન્યાઓ ઉપાડી જતો, મરજી પડે ત્યારે મરજી પડે તેને હલાલ કરતો, મુસલમાન ઓરતો સાથે જ શાદી કરતો, એમને બેગમો બનાવતો ને એનાથી થતા પુત્ર પરિવારનો મુસ્લિમો સાથે જ સંબંધ માનતો. એની આવી એક પુત્રી જૂનાગઢના નવાબ સાથે શાદીશુદા થઈ ગયેલી હતી. ગમે તેને લૂંટી લેતો ને ગમે તેની પાસે ગમે તેવા કર ઉઘરાવતો. મહાજનના મહાજનોને નજરકેદ કરીને ભારે દંડ લેતો. નાતોને રાજમહેલમાં પૂરી દઈને એમના ઉપર ઘોડા ચલાવીને એમની પાસેથી આકરા વેરા લેતો. આવા જુલમગાર રાજા સામે રૈયત ઉઠી હતી. હિન્દુ મુસલમાન ભાયા તો બધાય 18 વર્ષના આદમીઓ એક વિરાટ લશ્કરમાં જમા થયા હતા. રાજાને એમણે ભારે મોટી લડાઈ પછી કેદ કર્યો હતો ને 12 ભાઈઓનો કારભાર સ્થાપ્યો હતો. કચ્છના 12 મહાલ, એના 12 મહાજન, દરેક મહાજન વતી એક દિવાનભાઈ, આવા 12 ભાયા ને એ 12 ભાયા નીચે એ દેશ દિવાન ને આવા પહેલા દેશ દિવાન મેઘજી શેઠ લુહાણા. આપણે ત્યાં જો ગયું છે તો પારકાનું આપણે દેખી શકતા નથી. એમાં મેઘજી શેઠ દેશ દિવાન તો અમે કાં નહીં. 12 ભાયામાં ખટપટ જાગી, મનભેદ થયા ને એમાં જમાદાર ફતેહ મહમદ નામના લશ્કરના જમાદારે રાયગઢનો કબજો લીધો. એના મહેલમાં નજરકેદ રાખીને એના ઉપર પોતાની ચોકી બેસાડી દીધી. 12 ભાયાને એણે વિખેરી નાખ્યા ને પોતે વજીર તરીકે કારભાર કરવા માંડ્યો. કંપની સરકારનો કાયદો જાહેર થયો એટલે એનો લાભ ઉઠાવવાને રાયગઢના મળતિયા ખટપટ કરવા લાગ્યા. જમાદાર ફતેહ મહમદ આ ખટપટોને હજુ સુધી પહોંચી વળ્યો હતો, પણ ક્યાં સુધી? ક્યાંય સુધી હું ઇબ્રાહિમ મિયા તલવાર તાણીને ઊભા હતા એની સામે અનમયસ્ક જેવો ઊભો રહ્યો. મને હસવું ને હાણ જાણે બે સાથોસાથ થયા. ઇબ્રાહિમ મિયા આથમણા રકાબ સામે તલવાર તાણીને ઊભા રહે અને આથમણા રકાબને પોતાના સોનાની મૂઠના એ દાંતરડાથી શેહ ખાઈ ગયેલો માને એ હસવાજોગ વાત હતી મારે મન ને હાણ એટલા માટે કે આ આખી વાત ઉપર એક મુલક અને 10 લાખની વસ્તીનું ભાવિ અવલંબી રહ્યું હતું. ઇબ્રાહિમ મિયા ખડખડાટ હસ્યા. તલવારથી ડરનારો માણસ કચ્છની રાજકન્યાને કેટલી વાર સુધી સાચવી શકવાનો છે? એનું હાસ્ય મને વીછીના ડંગ સમૂહ લાગ્યું. મેં મારી આસપાસ નજર કરી. તિરસ્કારથી હસતા પહાડ જેવા મસૂદ ઉપર મારી નજર ગઈ. મેં કહ્યું, ઇબ્રાહિમ મિયા, તમે તો અમારા મહેમાન છો. તમે શંકર જતીને ગળે સાપ જેવા છો એટલે તમને તો હું કંઈ ન કહી શકું, પણ હું માનું છું કે આ મસૂદ પણ કાબેલ પટ્ટાબાજ છે, ખરું ને? મસૂદની વાત કરો છો કે? મસૂદે પૂછ્યું.
મસૂદની પટ્ટાબાજીની વાત પણ કોણ કરી શકે છે? હું 2 કદમ આગળ વધ્યો. જીવન શેઠ કંઈ પણ બોલે એ પહેલાં જ મેં ઇબ્રાહીમ મિયાને જોરથી ધક્કો માર્યો ને એની પાછળ ઊભેલા મસૂદને જોરથી તમાચો માર્યો. મસૂદને મેં કહ્યું, હવે ખેંચો તમારી તલવાર. વખત આવશે ત્યારે ઇબ્રાહીમ મિયા સાથે પણ તાકાત મિલાવી લઈશ ને ત્યારે કોઈ કરતાં કોઈ શરમ મને નડશે નહીં. અત્યારે તમે તૈયાર થઈ જાઓ. મોઢામાંથી બીભત્સ ગાળ કાઢીને મસૂદે તલવાર ખેંચી ને બીજી પળે એક ચીસ પાડીને મસૂદે તલવાર નીચે નાખી દીધી. એના હાથમાંથી પડી ગઈ. કો જગાદારી ફણીદર ડંખ મારે એમ મેં એનો તલવારવાળો હાથ પકડી લીધો હતો. જે હાથે તરાપ મારતા સિંહો અને ચિત્તાઓના ગળા મેં દબાવ્યા હતા, જે હાથે ઝનૂને ચડેલા પાડાના પૂંછડા પકડ્યા હતા, એ હાથની ભીસમાંથી છૂટવાની મસૂદની કોઈ તાકાત નહોતી. એના જમણા હાથનું કાંડું નીચે લબડી પડ્યું. મસૂદ હવે એ કાંડામાંથી જિંદગીભર કોઈ કરતાં કોઈ કામ કરી શકશે નહીં. સળી સરખી પણ એ હવે ભાંગી શકશે નહીં. ભાંગેલું કાંડું પકડીને એ ઊભો રહ્યો. એનું મોઢું, વિકરાળ મોઢું વેદનાથી પીખાઈને વધારે ભયંકર બન્યું. ઇબ્રાહીમ મિયાએ પોતાની તલવાર મારા માથા ઉપર ઝીકી, પરંતુ ઇબ્રાહીમ મિયાને ખબર નહોતી કે વગડામાં વસનારો માણસ એક સાથે એક સામટી 4-5 વસ્તુઓ જોઈ શકવાની શક્તિ ઉપર તો જીવે છે. ઇબ્રાહીમ મિયાની તલવાર એટલા જોરથી નીચે જમીન સાથે અફળાઈ કે એના આઘાતથી એમને કળ વળી ગઈ. મેં એના તલવારવાળા હાથની કોણીની વચમાં મારી કોણી ભરાવી હતી ને એનો હાથ એકદમ બેવડ વળીને તલવારની મૂઠ સાથે એવા જ પોતાના જોરથી અફળાઈ ગયો હતો. તમારા મોઢામાં હજી તમારી માનું ધાવણ ફોરે છે. મેં કહ્યું, આ કંઈ ભુજની બજાર નથી, આ તો બારીની કોઠી છે. જાઓ, તમે તમારે ઉતારે જાઓ. અને એક વાત સમજી લો, જીવન શેઠ એમની મરજી પડે એટલા ખરીતા મરજી પડે તેને મોકલે, પરંતુ મારી રતનને મારી પાસેથી કોઈ લઈ જઈ શકશે નહીં.